સુરતમાં સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું મોત. કામ કરતી વખતે કેનાલમાં પડતા મોત બાદ રોષ. યુવકના મોતને લઈ પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો. મેગા કોર્પોરેશન પાસે છે સોલાર પેનલનો કોન્ટ્રાક્ટ. ઓફિસ બોય તરીકે મૂળ શંકર ફરજ બજાવતા હતા. તેમ છતાં ટેકનિશિયનનું પણ કામ કરાવતા હતા. કંપની પાસે વળતર અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. એવું કીધું કે ફાયર બ્રિગેડને જાણ કરવામાં કે લાશ તરતી મળી. ત્યારે ફાયર બ્રિગેડે પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ લાશ તરતી. હવે અમે જ્યારે જાણકારી બધી જ્યારે છૂટાઈ ત્યારે એવું કે લાશ ઓછામાં ઓછી તરે સાહેબ, તો કે ઓછામાં ઓછી 20 કલાક 15 કલાક તરે ત્યાર પછી લાશ ઉપર આવે. તો આ લાશ ઉપર આવી ગઈ, બરાબર છે સાહેબ. અને બીજી વાત એ બની શકે કે જ્યારે લાશ જો 15-20 કલાક સવારમાં બી આ બની હોય તો એના બનેવી જો સારાન બનેવી એનો 4 વાગે ફોન પર વાત પણ થઈ શકે. એટલે આ ઘટનામાં અમે કયા પ્લાન પર છીએ? ફાયર વાળા એ કહે છે કે લાશ તરીને મળી સાહેબ, અને એમના હારાને વાત કહે છે કે મારા બનેવી જોડે મારે 4 વાગે વાત છે. તો સાહેબ 2 કલાકમાં લાશ ઉપર તરીને આવે. એવું રાખ્યું છે કે ઓફિસ બોય તરીકે અને ગાર્ડનના કામ માટેનો, અને એને ગેરકાયદેસર ટેકનિશિયનનું કામ એની સાથે લેતા હતા. જે પેલું કામ પતી જાય તો પછી એને સાઈડ ઉપર મોકલતા હતા. પેનલો સફાઈ કરવી, ક્લીન કરવી, આના છે. આજે જયારે એને કઈ આટલો મોટો અકસ્માત થયો તો અમને ઘરવાળાને ક્યાંય જણાવ્યું જ નથી કે ભાઈ તમારા સનને આવું થયું છે, કે ભાઈ કોઈ અમને જયારે પોલીસે જાણ કરી ત્યારે અમને ખબર પડી. ઘટના એવી ઘટી છે કેનાલમાંથી એને બહાર કાઢીને ડાયરેક્ટ દવાખાને લાયા અને અહીંયા આગળ એને પોસ્ટમોર્ટમમાં મૂકી દીધું. પણ અમને તો જણાવવું જોઈએ એના સનનો જે આ ગઈકાલની છે. છાની ઓફિસ બોયનું કામ હતું અને ગાર્ડનિંગનું કામ હતું, પણ એમને જોડે આખા પ્લાન્ટનું બધું કરવામાં આવતું હતું. ઓફિસ બોય કામ કરવામાં આવતું એમની સાથે બીજા બધા પણ ટેકનિશિયનના લોડ બહુ જ હતો. ટોટલી 4 માણસની જગ્યાએ એક જ માણસ કામ કરતેલો છે. 2 જ એન્જિનિયર છે ને એક જ મારા પપ્પા હતા ખાલી ને એ બધા જબરદસ્તી કરાવતેલા. પડી ગયા તે સાફ સુથી કરતા. અમને કશું ખ્યાલ નથી. આ તો અમને જાણ કરવામાં આવી ત્યારે ખબર